ઓકે આજે કાર્યક્રમ યોજાયો, શું કહેવું છે? આજે માનનીય મહામહિમ રાજપાલ સાહેબનું જાહેર સન્માન ગુજરાતના પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદના હસ્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા કરાવ્યું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડો દ્વારા ₹1 જે ભેગો થયો હતો એનો 1,11,000નો ચેક આપ્યો. સાહેબે અમારી ગંગા સ્વરૂપને પરત આપ્યો અને રાજપાલ સાહેબે જે પ્રકૃતિ ખેતીનું મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ પણ જોઈન્ટ થઈ છે અને આ અભિયાનને દરેક ગામે ગામ અને ખેડૂત પોકે એની આ બે મોટા એક રાજપાલ સાહેબના અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ખેડૂતો ભેગા થઈને આ એક મહાઅભિયાનમાં જોડાયા છે અને આવનાર પેઢીને આ ઝેરી મુક્ત ખેતીમાંથી મુક્ત કરવાનું આજે અમે આ બધાએ ભેગા થઈને અનુરોધ કર્યો છે અને સમાજને ખાતરી આપીએ છીએ કે આવનારા વર્ષોમાં અમે આ ઝેરી મુક્ત ખેતીમાંથી સમાજને જેટલો શક્ય એટલો વહેલા ઝડપથી મુક્ત કરીશું. આપ પણ અમને આ મિશનમાં સાથ આપો. ખાસ તો પત્રકાર મિત્રોને અમે ખાસ વિનંતી છે કે ઘણા બધા સમાચાર આપ બતાવતા હો છો, પણ પર્યાવરણના અને આવા પ્રકૃતિ ખેતીના સમાચાર જો સમાજમાં વધારે બતાવવામાં આવે તો ખેડૂતોમાં જાગૃતિ વધારે થાય એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. થેન્ક યુ. આભાર. ઓકે. કાર્યક્રમ તિરુપતિ ઋષિવનમાં હતો. એમાં મહામહિમ આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા. મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા. આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે. આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે. પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે. અને આચાર્યજી દેવવ્રતજીએ પણ આ આખું મિશન ગુજરાતમાં ઉપાડી અને હવે દેશભરની અંદર પણ અને દુનિયાભરની અંદર પણ આ વાત વિચાર વિષય એ મુકાઈ રહ્યો છે અને એનાથી કેટલા નુકસાનો એ વૈજ્ઞાનિક સંશોધન અને તથ્ય